ભારતની સૌથી મોટી ફૂડ બિઝનેસ સમિટમાં અમદાવાદના 20,000થી વધુ રેસ્ટોરાં, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં NRAIના 500થી વધુ સભ્યો, રાજ્યની બહાર વિસ્તરી રહેલી સ્થાનિક બ્રાન્ડ્સ અને ગિફ્ટ સિટી આસપાસ ઊભી થઈ રહેલી નવી તકો પર ધ્યાન કેન્દ્રિત કરીને ફૂડ ડિલિવરી સમિટ 2026ના આયોજન ગિફ્ટ સિટી ગાંધીનગરમાં થવા જઈ રહ્યું છે. ભારતની સૌથી મોટી ફૂડ બિઝનેસ સમિટ એવી 5મી NRAI ફૂડ ડિલિવરી સમિટ 2026ના આયોજન પૂર્વે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આજે ગુજરાતને ભારતના રેસ્ટોરાં અને ફૂડ સર્વિસ ઉદ્યોગ માટે સતત વધુ મહત્વપૂર્ણ બની રહેલા બજાર તરીકે રજૂ કર્યું હતું. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે અને ગિફ્ટ સિટી આસપાસ નવી તકો ઊભી થઈ રહી છે. 20 ઓગસ્ટે યોજાનારી સમિટ પૂર્વે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ બાબતો રજૂ કરવામાં આવી હતી. ગુજરાતનું રેસ્ટોરાં ક્ષેત્ર તેની પરંપરાગત ખાણીપીણીની સંસ્કૃતિથી ઘણું આગળ વધી ગયું છે. માત્ર અમદાવાદમાં જ કેફે અને QSR સહિત 20,000થી વધુ રેસ્ટોરાં છે અને શહેરનું રેસ્ટોરાં સેક્ટર વાર્ષિક 10થી 12% દરે વધી રહ્યું હોવાનું અનુમાન છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં NRAIના 500થી વધુ સભ્યો છે, જે રાજ્યના રેસ્ટોરાં ક્ષેત્રની વ્યાપકતા દર્શાવે છે. તેમાં ધ સિક્રેટ કિચન, ગોપી ડાઇનિંગ હોલ, ઓલ્ડ સ્કૂલ ઈડરી અને જગદીશ ફૂડ્સ જેવી સ્થાનિક બ્રાન્ડ્સ ઉપરાંત લા પિનોઝ અને બાસ્કિન રોબિન્સ જેવી બ્રાન્ડ્સ સહિત અન્ય અનેક અગ્રણી ફૂડ એન્ડ બેવરેજ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. બજારમાં પ્રીમિયમ ડાઇનિંગ, આંતરરાષ્ટ્રીય ભોજન, કેફે, QSR અને ગ્રાહકોને વિશિષ્ટ અનુભવ આપતા ફૂડ ફોર્મેટ્સની સ્વીકૃતિ વધી રહી છે. સાથે જ ગુજરાતમાં શરૂ થયેલા વ્યવસાયો પણ હવે રાજ્યની બહાર પોતાની હાજરી વધારી રહ્યા છે અને સમગ્ર ભારત તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ કરવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાત મજબૂત સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇકોસિસ્ટમ પણ વિકસાવી રહ્યું છે. અમદાવાદ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે અને 2036ની ઓલિમ્પિક તથા પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની ભારતની મહત્વાકાંક્ષામાં એક મહત્વપૂર્ણ શહેર તરીકે ઉભરી રહ્યું છે. આ ઇકોસિસ્ટમનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે NRAI રાજ્યના વિવિધ હિતધારકો સાથે મળીને રેસ્ટોરાં અને ફૂડ સર્વિસ ઉદ્યોગને આ ચર્ચાઓનો હિસ્સો બનાવશે. ખાસ કરીને રમતગમતના કાર્યક્રમો, પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે ઊભી થનારી ખાણીપીણી, હોસ્પિટાલિટી અને કેટરિંગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર સાથે સંકલન કરવામાં આવશે. ગિફ્ટ સિટી અમદાવાદ ગાંધીનગર વિસ્તારમાં વિકસતા નાણાકીય, કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ ઇકોસિસ્ટમને એક સાથે લાવીને આ તકમાં વધુ એક પરિણામ ઉમેરી રહી છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હેલો અમદાવાદ, હું છું શેફ આનલ કોટક. હું ગુજરાત NRAI ને રિપ્રેઝેન્ટ કરું છું. મારી જોડે અહીંયા બધા જ ડાયસ પર નેશનલ કમિટી અને ગુજરાત કમિટી અહીંયા મારી જોડે છે. 19 અને 20 તારીખે અમે લોકો બહુ જ મોટી નેશનલ ઇવેન્ટ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે, જેમાં 19 તારીખે ગિફ્ટ સિટી અમને બધાને હોસ્ટ કરી રહ્યું છે. ઓલ ઓવર ઇન્ડિયાથી બધી જ મોટી મોટી બ્રાન્ડના ઓનર્સ અહીંયા આવી રહ્યા છે. એટલે મોર દેન 800થી 900 મહેમાનો ગુજરાતમાં આવી રહ્યા છે કાલે સવારે. એ બધાને અમે ગિફ્ટ સિટી લઈ જઈ રહ્યા છે. ગિફ્ટ સિટી બધાને હોસ્ટ કરી રહ્યું છે અને ત્યાં ગિફ્ટ સિટી ટૂર છે અને ગિફ્ટ સિટીની અંદર જેટલી પણ F&B ઇકોસિસ્ટમને ડેવલપ કરવા માટેની જેટલી પણ ઓપોર્ચ્યુનિટીઝ છે એ ગિફ્ટ સિટી ત્યાં બધા જ co-founders જોડે વાત કરવાની છે. અને પછી 20 તારીખે અમારી મેઇન ઇવેન્ટ છે, જેની અંદર એક્ઝિબિશન છે અને કન્વેન્શન છે, જ્યાં બહુ જ બધી વર્કશોપ્સ છે. એક્ઝિબિશન એરિયામાં બહુ બધા અલગ અલગ બ્રાન્ડ્સ આવીને એમની પ્રોડક્ટ્સને ડિસ્પ્લે કરવાના છે. અને 20 તારીખે ઓનરેબલ ડેપ્યુટી CM સર આ ઇવેન્ટનું ઇનોગ્રેશન કરવાના છે. અને ગુજરાત ગવર્મેન્ટ અને ગિફ્ટ સિટી સાથે ઘણી બધી નેશનલ બ્રાન્ડ્સ અને લોકલ બ્રાન્ડ્સ એટલે કે ગુજરાતની બ્રાન્ડ્સ MOU સાઇન કરવાના છે. સો આવી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ 20 તારીખે અમે કરવા જઈ રહ્યા છીએ. ઇવેન્ટનો પર્પસ એટલો જ છે કે ગુજરાતની અંદર કોમનવેલ્થ આવી રહ્યું છે, એની પછી ઓલિમ્પિક્સની વાત ચાલુ છે, તો ગુજરાતની અંદર F&B ઇકોસિસ્ટમને ડેવલપ કરવાનું એક બહુ જ એટલે બહુ જ અત્યારે અગત્યની વસ્તુ થઈ ગઈ છે. એના માટે આ નેશનલ ઇવેન્ટ ગુજરાતમાં આવી રહી છે અને ફૂડ ડિલિવરી સમિટ એટલે ફૂડ ડિલિવરી બિઝનેસને પણ આ ઇવેન્ટમાં અમે લોકો પ્રમોટ કરવાના છીએ. અને એની સાથે ઘણા બધા નેશનલ બ્રાન્ડ્સ એટલે કે ડોમિનોઝના CEO છે, બાસ્કિન રોબિન્સના co-founder છે, વાવ મોમોઝના co-founder છે, ચાયોઝ, રેબેલ ફૂડ્સ, બોમ્બે કેન્ટીન, વેરોનિકા, નિલોફર કેફે, રામેશ્વરમ કેફે, આવી
ઓલિવ્સ, આવી ઘણી બધી નેશનલ બ્રાન્ડ્સ જે લોકો ક્યારે પણ ગુજરાતમાં નથી આવ્યા, એ બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તમે આવો, ગુજરાતને જોવો અને જોવો કે અહીંયા કેટલી બધી ફૂડને લઈને ઓપોર્ચ્યુનિટીઝ છે અને તમે તમારી બ્રાન્ડ્સ અહીંયા લાવો એટલે ગુજરાતનું પણ F&B બિઝનેસ જે છે, F&B સેક્ટર જે છે એ વધારે ડેવલપ થાય અને ક્યાંક ને ક્યાંક આનો ફાયદો કોમનવેલ્થ ગેમ્સને જે આપણી ગુજરાત ગવર્મેન્ટ હોસ્ટ કરવા જઈ રહી છે એને પણ એક સપોર્ટ મળે.